વેલકમ ટુ તૃપ્તિસ કિચન. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે રેસીપીમાં બનાવવાના છીએ પિઝા પાઉં. તમે આનું કોઈ પણ નામ આપી શકો છો. મેં અહીંયા એને પિઝા પાઉં તરીકે નામ આપ્યું છે, પણ તમને જે રેસીપીનું નામ ગમે એ તમે અહીંયા આપી શકો છો. તો તમે જોઈ શકો છો કે કેવું એકદમ ચીઝી એવું આ બની અને રેડી થયું છે. અને પિઝા કરતાં આ રેસીપી ફટાફટ બની જાય છે અને ટેસ્ટ વાઇઝ પણ ખૂબ જ સરસ બને છે. અને એને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તો ચલો એના માટે આપણે જોઈ લઈએ કે અહીંયા કઈ કઈ વસ્તુની આપણે જરૂર પડશે. ડુંગળી, કેપ્સિકમ, ટમેટાં, કોથમીર, ચેડાર અને મોઝેલા ચીઝ, ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ છે એ લેવાની છે, પછી ઓરેગાનો, મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલાની જરૂર પડશે આપણે. અને જે બધા શાકભાજી છે એ એકદમ ઝીણા ઝીણા કટ કરી અને લેવાના છે, કેમ કે આપણે આને પાઉંની અંદર ભરવાના છે. તો બને એટલું એકદમ બારીક કટિંગ કરવાનું, જેથી એનો ખૂબ સરસ ટેસ્ટ આવે અને અંદર સુધી સ્ટફિંગ સરસ લાગી પણ જાય. તો એક બાઉલમાં સૌથી પહેલાં આપણે ડુંગળી લેશું, ત્યારબાદ જે આપણે બારીક કટ કરી અને કેપ્સિકમ રેડી રાખ્યા હતા એ કેપ્સિકમ, ત્યારબાદ ટમેટાં એ પણ એકદમ બારીક કટ કરી લીધા છે. તો એ એક બાઉલ જેવું લેશું. અહીંયા બધી વસ્તુ મેં એક એક બાઉલ લીધું છે. તમે તમારા ટેસ્ટની અનુકૂળ વધારે ઓછું લઈ શકો છો. જો તમને ટમેટું વધારે ભાવતું હોય તો ટમેટું વધારે લઈ શકો, ડુંગળી વધારે ભાવતી હોય તો ડુંગળી વધારે એવી રીતે તમે અહીંયા વધારે કે ઓછું વેજીટેબલ તમારા ટેસ્ટને અનુકૂળ તમે અહીંયા કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ બારીક બારીક મેં અહીંયા કટ કરેલું છે. આટલું બારીક કટ કરી અને લેવાનું છે. અને આ બધી વસ્તુને આપણે સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ અહીંયા હવે મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ એમાં આપણે કોથમીર એડ કરશું. કોથમીર પણ તમે અહીંયા વધારે કે ઓછી તમારા ટેસ્ટને અનુકૂળ તમે અહીંયા લઈ શકો છો. જો તમારા ઘરમાં ઓછી ખાતા હોય તો ઓછી, અને વધારે પસંદ હોય તો તમે વધારે લઈ શકો છો. ત્યારબાદ અહીંયા 2 ચમચી જેવા આદુ મરચાંની પેસ્ટ લીધી છે. અને મરચું જે છે એ થોડું તીખું હોય એવું જ લેવાનું, તો જ એનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવશે. ત્યારબાદ અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે. તો એ પણ તમે તમારા ટેસ્ટને અનુકૂળ વધારે ઓછું લઈ શકો છો. ત્યારબાદ મરી પાવડર, તમારે જેટલું તીખું ખાવું હોય એ રીતે તમે ચીલી ફ્લેક્સ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા આપણે 2 ચમચી જેવો ઓરેગાનો લીધો છે. તમે આ જગ્યાએ મિક્સ હર્બ્સ પણ લઈ શકો છો. અને ત્યારબાદ હવે એમાં આપણે ચાટ મસાલો એડ કરશું અને બધી વસ્તુને સરસ રીતે અહીંયા મિક્સ કરી લેવાની છે. અને આ રેસીપી છે એકદમ તરત ક્વિક બની અને રેડી થઈ જાય છે. એટલે તમે બાળકોને ઇઝીલી લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. સવારે ફ્રેશ બનાવી અને તમે એના લંચ બોક્સમાં પણ એડ કરી શકો છો. એટલી ક્વિક બની અને આ રેસીપી રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે બધું સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે, કેમ કે જે બધા આપણે મસાલા એડ કર્યા છે એ સરસ રીતે મિક્સ થઈ જાય. આમાં આપણે નમક એડ નથી કરવાનું, કેમ કે ચીઝમાં અને ચાટ મસાલામાં નમક હોય જ છે. અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવું આ પિઝા પાઉં લાગે છે. ત્યારબાદ આ ચેડાર અને મોઝરેલા ચીઝ છે એ બંને મિક્સ ચીઝ મેં લીધું છે. એ પણ એક મોટું બાઉલ લેવાનું છે. જેટલું તમે વેજીટેબલ લીધું હોય એ પ્રમાણે જ તમારે અહીંયા ચીઝ એડ કરવાનું છે. તો અહીંયા આપણે આગળ ચીઝ એડ કરી દઈએ, કેમ કે જેટલું ચીઝ વધારે હશે એટલું આ પિઝા પાઉં ખાવાની મજા આવશે. અને પિઝા કરતાં આમાં થોડું વેજીટેબલ પણ વધારે જાય છે, એટલે બાળકો માટે પણ ખૂબ જ સારું છે, કેમ કે એ રીતે બાળકો વેજીટેબલ ખાઈ લેશે. પિઝામાં આટલા બધા આપણે વેજીટેબલ ઉપરથી એડ ના કરીએ, કેમ કે આમાં આપણે પિઝાની જેમ ઉપર ટોપિંગ નથી કરવાનું, આપણે પાઉંની અંદરની સાઈડ ભરવાનું છે. તો એમાં ખાસું એવું સ્ટફિંગ જશે, જેથી કરીને બાળકોને વધારે વેજીટેબલ મળશે આમાં. એટલે પિઝા કરતાં તમે પિઝા પાઉં બનાવી દો તો બાળકોને વધારે મજા પણ આવશે અને બનાવવામાં પણ ફટાફટ બની જશે. ત્યારબાદ અહીંયા મેં અમૂલનું બટર લીધું છે. તમે કોઈ પણ બટર લઈ શકો છો. ત્યારબાદ એમાં
એકદમ બારીક કટ કરેલું લસણ લેવાનું છે. અહીંયા મેં 5 થી 6 કળી લસણ લીધી છે અને એને એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. તો એમાં એડ કરશું. અહીંયા આપણે ગાર્લિક મસાલાવાળું બટર રેડી કરીએ છીએ. તમે જોઈ શકો છો, પ્લેન બટર કરતાં આપણે આ રીતે બટર રેડી કરશું તો વધારે સરસ એવો ટેસ્ટ આવશે એમાં. ત્યારબાદ એમાં ચીલી ફ્લેક્સ એડ કરશું અને ઓરેગાનો. બધી વસ્તુ નાખી અને બરાબર એને મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને બટર સાથે જે આપણે આ બધી વસ્તુ એડ કરી એ સરસ રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે આપણે ગાર્લિક મસાલાવાળું બટર રેડી કરી લીધું છે. તમે આ બટરને એમનેમ બ્રેડ સાથે ખાઓ તો બી ખૂબ જ સારું એવું લાગે છે. બ્રેડની ઉપર લગાવી અને શેકી લેવાનું તો બી એટલું સરસ બની અને રેડી થઈ જાય છે બ્રેડ. ત્યારબાદ આ રીતે મેં બર્ગર બન લીધું છે. તમે જે પાઉંભાજીનું પાઉં આવે એ બી લઈ શકો છો, પણ અહીંયા આગળ મેં બર્ગર બન લીધું છે કેમ કે આપણે સ્ટફિંગ કરવામાં સારું પડે અને પીઝા ટાઈપ બાળકોને લાગે, એટલે મેં અહીંયા જે મોટું વાળું બર્ગર આવે એનું પાઉં લીધું છે. તો આપણે આ રીતે એમાં પાઉંમાં કટ લગાવી લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે નાના નાના પીસીસમાં કટ કરીએ છીએ. જેટલું બને એટલું નીચે સુધી જવા દેવાનું, તો જ આપણું જે સ્ટફિંગ છે એ સરસ એવું આની અંદર લાગશે. તો આ રીતે આપણે આડા અને ઊભા એવી રીતે આપણે કટ લગાવી લેવાના છે, એટલે એકદમ ચારેય બાજુ સરસ એવું આપણે એમાં સ્ટફિંગ ભરી શકીએ. આ રીતે આપણે કટ લગાવી લેવાનું છે. અને અહીંયા બટર લીધું એ પણ નમકવાળું હોય છે, એટલે આપણે આમાં નમક એડ નથી કરતા. તો આપણે પાવને આ રીતે કટ કરી અને રેડી કરી લીધું છે. ત્યારબાદ જે આપણે કટ લગાવ્યા એની અંદર આપણે જે ગાર્લિક બટર રેડી કર્યું છે એ લગાવશું. તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે પાવની વચ્ચેનો જે ભાગ છે એમાં આપણે બટર લગાવવાનું છે. જે કટ છે એને તમે બંને બાજુથી ખોલી અને વ્યવસ્થિત લગાવી દેવાનું છે, તો જ એનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવશે અને પાઉં બી અંદરથી એકદમ સોફ્ટ બની અને રેડી થશે ને ખાવામાં પણ મજા આવશે. તમને પણ ભાવશે, બાળકોને પણ ભાવશે. આ રેસીપી એટલી સરસ બની અને રેડી થાય છે, તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે ત્યારબાદ આપણે એમાં સ્ટફિંગ ભરી લેવાનું છે. આ રીતે આપણે જે કટ લગાવી છે એને ખોલી અને વ્યવસ્થિત અંદર આપણે સ્ટફિંગ લગાવવાનું છે. અને હાથ વડે લગાવો તો એકદમ વ્યવસ્થિત આપણે અંદર સુધી સ્ટફિંગને ભરી શકીએ છીએ. જો ચમચીનો ઉપયોગ કરશો તો આટલું સરસ સ્ટફિંગ એમાં ભરાશે નહીં, એટલે હાથ વડે અહીંયા આપણે સ્ટફિંગને ભરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ખોલી અને અંદર સ્ટફિંગ એકદમ વ્યવસ્થિત ભરી લેવાનું છે, તો નીચે સુધી આપણું સ્ટફિંગ અંદર જતું રહે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અને તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મને પ્રેરણા મળતી રહે અને આવા નવા વિડીયો તમારા માટે હું બનાવતી રહું. તમારી લાઈક અને કોમેન્ટથી મને ઘણી એવી પ્રેરણા મળે છે અને હું આવા નવા વિડીયો તમારા માટે બનાવી શકું છું. તો થેન્ક યુ મારા ઓલ સબસ્ક્રાઈબરને કે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, ત્યારે હું તમારા માટે આવી નવી રેસીપી બનાવી શકું છું. તો અહીંયા આપણે પીઝા પાવને એકદમ સ્ટફ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે એકદમ સરસ રીતે ભરી લેવાનું છે. ત્યારબાદ એક કડાઈમાં આપણે અમૂલનું જે બટર આવે એ બટરને ગરમ કરવા રાખી દીધું છે. તમે જોઈ શકો છો કે બટર ઓગળે ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે એના ઉપર જે પીઝા પાવ રેડી કરી અને રાખ્યું છે એ પાવને આપણે અંદર રાખી દઈશું. અને આ રીતે આપણે હવે ઉપરથી એને કવર કરી લઈશું, જેથી કરીને જે ચીઝ છે એ સરસ રીતે એમાં મેલ્ટ થઈ જાય. બહુ વધારે વાર આપણે એને નથી રાખવાનું, ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી જ રાખવાનું છે. તો 5 જ મિનિટમાં આપણું જે ચીઝ છે એ સરસ રીતે મેલ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એને આ કડાઈની અંદરથી બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું પીઝા પાઉં બની અને રેડી છે. એકદમ ઝડપથી આ રેસીપી બની જાય છે, એટલે તમને પણ બનાવવાની
ખૂબ જ મજા આવશે અને બાળકોને પણ ખાવાની એટલી જ મજા આવવાની છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો આ રેસીપી બનાવવાની. અને આ રીતે મેં અહીંયા સર્વિંગ પ્લેટમાં એને સર્વ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવું બની અને આપણું આ પિઝા પાઉં રેડી છે. તો તમે પણ જરૂરથી ઘરે બનાવજો અને મને કોમેન્ટ કરજો કે કેવું બન્યું તમારું પિઝા પાઉં, જેથી કરીને હું તમારા માટે આવી એવી રેસીપી બનાવતી રહું. અને મારો વિડીયો એન્ડ સુધી જોવા માટે તમારા બધાનો ધન્યવાદ કે તમે એન્ડ સુધી આ મારો વિડીયો જોયો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા.